બટાર એલઈબી સિનેમાના આકાશ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતી મધુલિકા પેરીવાલ 21મી જૂને સાંજે છઠ્ઠા માળેથી કૂદી પડી હતી. આ કેસમાં પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી. પત્નીનો 80,000 પગાર લઈ લેતો, પોતાના માટે ખરીદી તો ટોણા મારતો, વારંવાર મારઝૂડ કરતો અને મોબાઈલ પણ ચેક કર્યા કરતો હતો. સુરત બટાર ખાતે રહેતી સોફ્ટવેર એન્જિનિયર પરિણીતાનું થોડા દિવસ અગાઉ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં એન્જિનિયર દીકરીના પિતાએ તેના જમાઈ સામે દીકરીને આપઘાત માટે મજબૂર કરવા બદલ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. કટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બટાર એલબી સિનેમા નજીક આવેલા આકાશ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર પરિણીતા મધુલિકા વિકાસ પેરીવાલ ગત 21 જૂને સાંજે 7:30 વાગ્યાના એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે બાલ્કનીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેણીનું મોત નીપજ્યું હતું. તેણીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.